હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય ઇંગ્લિશ મિત્રો, નવી બુક પ્રમાણે યુનિટ નંબર 9 ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, જેની અંદર લેંગ્વેજ પ્રેક્ટિસ L1 થી L6 સુધી આપેલી છે મિત્રો. સંપૂર્ણ સોલ્યુશન સરસ મજાનું કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેશો. આપણી ચેનલ પર તમારા ધોરણ 9 ની ઇંગ્લિશની જે બુક છે તેનું પહેલા પેજથી છેલ્લા પેજ સુધી સોલ્યુશન ઉપલબ્ધ છે. તો મિત્રો, લેંગ્વેજ પ્રેક્ટિસની અંદર આપણને L1 આપ્યું છે, જેની અંદર કહ્યું છે રીડ ધ કન્ઝર્વેશન એન્ડ ઓબ્ઝર્વ ધ અંડરલાઇન વર્ડ્સ. ફક્ત આ જે કન્ઝર્વેશન આપેલા છે ડૉક્ટર અને પેશન્ટ વચ્ચેનો જે મિત્રો ડાયલોગ છે તે ફક્ત આપણે રીડ કરવાનો છે, તેની અંદર કંઈ પણ વધારે કરવાનું થતું નથી. ઓકે, તો તેની અંદર આપણે સરસ મજાનો એક વખત રીડ કરી દઈએ. ધ ડૉક્ટર, હાઉ આર યુ નાઉ? યુ લુક ક્વાઇટ વેલ yet much worried by? The patient, oh no, I am well, but there is a problem, sir. Doctor, I see. Tell me the problem. Patient, although I can walk steadily, some things I feel weak. Doctor, you should take special diet so that you can be healthy again. Patient, what kind of diet, sir? Doctor, you may take either fruits or fruit juice daily. Start from today. Patient, sir, I like fruit juice, but I never like eating fruits. Doctor, it's up you now. You can't take either fruit or vitamins pills. Patient, no sir, not yet all. I will start taking fruits from today so that I can recover my health early. Doctor, although it seems everything normal, you should not take it easily. Patient, you are right, sir. I usually take care, yet some things I can care less about my food, but I will take much care. Thank you. મિત્રો, આ સાથે L1 પૂર્ણ થાય છે. L2 તરફ જઈએ. L2 ની અંદર કહ્યું છે સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રોમ ધ અબવ કન્ઝર્વેશન, ક્લાસિફાય ધેમ ઇન્ટુ 3 given કેટેગરી, અન્ડરસ્ટેન્ડિંગ ધ મિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. એટલે કે જેની અંદર મિત્રો અહીં આપેલું દીધેલું છે કે અલ્ટરનેટિવ ઓર ઓપ્શન્સ, કોન્ટ્રાસ્ટ એન્ડ રીઝન એન્ડ પર્પસ. તો તેના આધારે જે છે વાક્ય લખવાના થાય છે. ત્યારબાદ L3 ની અંદર વર્ક ઇન પેર, read the table. Columns A shows the reason for some action and column B has the result of action. Match the properly. તો ચાલે તેને મિત્રો આપણે સરસ મજાનું લખીએ. તો A અને B ની અંદર, તો એની અંદર આપણે સૌપ્રથમ મિત્રો જોઈએ તો અહીં જે આપણને 5 થી 6 સેન્ટેન્સ આપેલા છે તેના આધારે આપણે નીચે સેન્ટેન્સ લખવાના થાય છે. મારા દોસ્તો, આ વિડીયો નીચે જોશો તો તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનો છે અને ત્યારબાદ કોમેન્ટનો ઓપ્શન આ રીતે સ્વાઇપ કરશો તો હાઇપનો ઓપ્શન આવશે, તે પર સિમ્પલી એક વખત ક્લિક કરશો તો જોવા મળશે નવું જ નજરાણું. ક્લિક કર્યા બાદ આ રીતના તમે જોવા મળશે અને આપણે જે છે હાઇપના પોઈન્ટ્સ છે એ ઉપર એક વખત મિત્રો સિમ્પલી ક્લિક આપી દેવાનો છે. તો મેં અહીં આન્સર કરીને મિત્રો લખી દીધું છે, તો આપણે ત્યાંથી લખવાનું થશે. જેમાં પહેલો છે this sum is rather difficult so all the students can't do it. Second છે it is running therefore you should take an umbrella with you. Third, it was sharp earthquake so tall buildings collapsed. Four, he was a lazy boy therefore everyone hated him. 5, he belonged to a poor family so he couldn't buy new clothes. 6, we started early so that we might not miss the train. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ L4 એ તરફ. 4.a ની અંદર આપણને કહ્યું છે જોઈન ધ પેર્સ ઓફ સેન્ટેન્સ ચૂઝિંગ ધ પ્રોપર કન્જંક્શન ફ્રોમ ધ બ્રેકેટ. ઓકે, તો બ્રેકેટના આધારે આપણે જે કન્જંક્શન આવેલા છે એનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખવાનું છે. પહેલું સેન્ટેન્સ છે she fell down from the 5th step, she did not hurt herself. તો અહીં આપણને yet અને so આપી દીધા છે, તો તેનો આપણે બંનેમાંથી કોઈ પણ એકને ઉપયોગ કરવાનો રહેશે. તો આપણે તમે જોઈ શકો છો she fell down from the 5th step, ત્યાં આપણે yetનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ she did not hurt herself. તેવી જ રીતે બીજા નંબરે જોઈએ the doctor tried his best, he could not save the patient. તો ત્યાં આપણે મિત્રો જે છે બટનો ઉપયોગ કરીશું, એટલે કે આપણું સેન્ટેન્સ થશે તો ડૉક્ટર ટ્રાયડ હિઝ બેસ્ટ બટ he could not save the patient. ત્યારબાદ આગળ ત્રીજા નંબરે છે
They wanted good governance in the state. They elected an honest candidate in the election. તો ઓલ્થો અને ધેરફોર, તો આપણે બંનેમાંથી એકનો ઉપયોગ કરવાનો થશે. જેમ કે આપણો સેન્ટેન્સ બનશે ધે વોન્ટેડ ગુડ ગવર્નન્સ ઇન ધ સેફ ધેરફોર. અહીં આપણે યુઝ કર્યું છે મિત્રો ધેરફોર. તે ઇલેક્ટેડ અન હોનેસ્ટ કેન્ડિડેટ ઇન ધ ઇલેક્શન. ત્યારબાદ મિત્રો ફોર છે. તે જોતા પહેલાં મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. ચોથા નંબરે આપણને કહ્યું છે યુ કેન સિલેક્ટેડ અ રેડ પેન, યુ કેન સિલેક્ટ અ બ્લુ પેન. તો અહીં આપણે સો ધેટ અને આઈધર ઓર બંનેમાંથી એક પણ ઉપયોગ કરીશું. તો અહીંયા આપણો સેન્ટેન્સ બનશે યુ કેન સિલેક્ટ આઈધર અ રેડ પેન ઓર અ બ્લુ પેન. ત્યારબાદ પાંચમા નંબરે જોઈએ ટર્ન ધ લાઇટ્સ ઓફ વી કેન સ્લીપ. સો અને ઓર. તો અહીં આપણે લખીશું ટર્ન ધ લાઇટ્સ ઓફ સો વી કેન સ્લીપ. ત્યારબાદ આપણને કહ્યું છે રાઇટ સમ મોર સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ સો ધેટ આઈધર ઓર નાઈધર નેર બટ થોટ અને ઓલ્થો. તો તેમાંથી આપણે જે છે સરસ મજાના આગળના વાક્યો અહીં લખીશું. જેની અંદર મિત્રો પહેલું છે પ્લીઝ ગેટ અપ અર્લી સો ધેટ યુ ડી નોટ મિસ ધ બસ. સેકન્ડ છે સ્ટડી હાર્ડ સો ધેટ યુ ગેટ ગુડ માર્ક્સ. ત્રીજા નંબરે યુ કેન હેવ આઈધર ટી ઓર કોફી. ફોર you can either go out of the class or sit her quickly. 5 Anil will neither help or let the other help you. 6 Sachin will neither bat or bowl. 7 Ami won the match but she did not look happy. 8 Want to come for the party but don't think my mother will give me permission. 9 Thought it was running, we continued to play. 10 Thought he is poor, he is honest. 11 Although there are dark clouds, it will not rain. અને 12 Although reports are normal, we should take care. ત્યારબાદ આગળ જોઈએ બી છે જેની અંદર કહ્યું છે નેરેટ ધ કન્ડિશન્સ ઓફ ધ રૂરલ એરિયા where the tribal flood has just washed away everything. Make sentences using so, so that and therefore. તો આપણે તે વિશે મિત્રો સેન્ટેન્સ અને ફકરો લખીએ. તો જેની અંદર શરૂ કરીએ છીએ જેમાં શરૂઆતથી થશે લાસ્ટ વીક ધેર વોઝ ટ્રિબલ ફ્લડ ઇન રામપુર, a small village near Surat. It rained very heavily. So the whole village was washed off in the flood. There was no electricity and all phone lines were cut. Therefore, the village was cut off from the rest of the world. The government immediately sent the military so that they could provide relief and rescue work. So many lives were saved. May volunteer also come forward so they could help in supplying food and water to the people. Doctors were also rushed to the village so that they could provide medical help. The government has asked everyone to send food, clothes, medicines and other things. Therefore, the people are getting enough help. ત્યારબાદ મિત્રો આગળ જોઈશું L5 તરફ. તેની અંદર કહ્યું છે read the sentence and mark true or false. If you find it false, rewrite in current. ઓકે, તો જેની અંદર આપણને જે ટ્રુ હોય તો ટ્રુ અને જો ફોલ્સ હોય અને તો તેને ફરીથી સાચું બનાવીને લખવાનું થશે. પહેલું સેન્ટેન્સ છે he is so clever that he does not know anything. False. Second, although Ramesh played well, the team lost the match. True. Third, would you take ice cream but could drinks? False. Fourth, the birds flew away, therefore the gun was fired. False. 5. Sushant is younger but he can climb the tree quickly. True. L6 આપ્યો છે select the table and try to make sentences using relevant conjunction. Write down your sentences and ask your teacher to correct them. Incorrect
the read aloud in the class. ઓકે, તો જેની અંદર મિત્રો આ જે કોષ્ટક છે તમારી બુકની અંદર પણ આપેલું હશે અને તેની નીચે આપણે સેન્ટેન્સ લખવાના થશે. તો પહેલો છે એક્ઝામ્પલ તરીકે આપ્યું છે, વુડ યુ લાઇક ટી ઓર કોફી. સેકન્ડ, વર્થ હી ઇઝ પુઅર, હી ઇઝ વેરી હોનેસ્ટ. અને થર્ડ, આઈ લાઇક નેધર ટી ઓર નોર કોફી. તો જેની અંદર આપણે પહેલું સેન્ટેન્સ લખીશું, મિસિસ પંડ્યા ડ્રિંક્સ નેધર ટી નોર કોફી. સેકન્ડ, you can have either chocolates or biscuit. Third, will you go by bus or train? 4, there are neither mobiles, computers in this village. 5, the children can have either apples or bananas. 6, Ramu is poor but honest. 7, Devjibai is old yet he is hard working man. 8, although we were tired we walked fast. 9, he is cheerful. 10, worth he is wealthy, he is unhappy. તો મિત્રો આ સાથે આપણું સંપૂર્ણ જે સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. હવે આગળના વિડીયોની અંદર આપણે રાઇટિંગ સેક્શન જોઈશું અને તેની જે લિંક છે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં તમામ પ્રકારની લિંક્સ આપેલી હશે. તમારે જે પણ જરૂર હોય જે પણ લખવાનું બાકી હોય ત્યાંથી લખી લેશો અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો.